અમદાવાદના મનપામાં સમાવિષ્ટ મક્તમપુરા વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। બાકરોલ ગામના લોકો રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે। ગામમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી। મહિલાઓને પીવાના પાણી માટે બેડા લઈ જવાની નોબત આવે છે। ગામમાં બોરનું પાણી 1200 TDS વાળું હોવાથી પાણીજન્ય બીમારીનો પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। ગામમાં અવારનવાર વીજ કાપની સમસ્યા પણ સર્જાય છે। તો ચોમાસામાં પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકામાં આવતા ગામો આજે પણ વિકાસની ઝંખના કરી રહ્યા છે। વર્ષોથી ગામો અમદાવાદ મહાનગરપાલિકામાં સંકળાયેલા છે, પરંતુ ગામની અંદર વિકાસના નામે મીંડું હોવાની વાત સામે આવી રહી છે। આ અમે નથી કહેતા, પરંતુ આ તમામ ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી રહ્યું છે। મહત્વનું એ છે કે આપ જે બોર્ડ મારેલા જોઈ રહ્યા છો તે અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં આવતા આ ગામના દ્રશ્યો છે, જ્યાં બાકરોલ ગામ આવેલું છે, જે અમદાવાદથી મહેજ 4 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે ને તે અમદાવાદ મહાનગરપાલિકાની તમામ સુખ સુવિધા ભોગવવા માટે થઈ અને તમામ પ્રકારનો સરકારે જે નિર્ધારિત કરેલો ટેક્સ ચૂકવે છે, પરંતુ તેમને આ સુવિધા મળવી જોઈએ તે નથી મળતી ને તેના કારણે આજે ગ્રામજનોએ અનેક રજૂઆત પણ કરી છે। રજૂઆત છતાં પણ કંઈ પણ સાંભળવા નથી મળતું તે પ્રકારની વાતો સામે આવી રહી છે। આ અમે નથી કહેતા, પરંતુ આ તમામ ગ્રામજનોના હાથમાં તમે જોઈ રહ્યા છો કે પોતે કોપી છે અને કોપીમાં મુખ્યમંત્રી સુધી તેમણે રજૂઆત કરી છે કે ગામની અંદર સુવિધા વિવિધ મળવી જોઈએ, પરંતુ નથી મળતી એ પ્રકારની વાત આ ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી છે। ગ્રામજનો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલો ટેક્સ ભરો છો અને ટેક્સ ગામના કેટલા લોકો વસે છે, કેટલા લોકો આ ટેક્સ ભરી રહ્યા છે અને કઈ કઈ સુવિધાઓ નથી મળતી તમને? અમારું બાકરોલ બાદરાબાદ ગામ કોર્પોરેશનની અંદર 2005થી આવેલું છે, બરાબર। અમારા ગામમાં ઓછામાં ઓછા 600 થી 700 મકાનો છે, બરાબર। દરેક મકાનનો ઓછામાં ઓછો ટેક્સ 1200થી ઓછો આવતો નથી કોઈનો। શું એ ટેક્સ બધો અમે જમા કરાવીએ છીએ ગામમાં બધાએ દર વર્ષે। શું તો છતાં એ ટેક્સના પૈસા એનાથી અમારા ગામમાં જે સુખ સુવિધાઓ આપવી પડે, પ્રાથમિક જરૂરિયાતો આપવી પડે, એ કોઈ આપતા નથી। રોડ, રસ્તા, ગટર બાકરોલ ગામના નાગરિકોને જીવતા તો જીવતા પણ મરતા પણ હક નથી। લાઇટ પણ જતી રહે છે। પાણી, પીવાના પાણીના જ્યારે સવારમાં લાઇટ ચાલુ કરે બોર તો કે ભાઈ અડધો કલાકની ટ્રીપ આપીએ છીએ તમને, એટલે અમારે તો પછી હાથ પાડવી પડે છે। પાણી અને પીવા લાયક જ નથી। એનું TDS પણ બહુ ઘણું ઊંચું છે। નર્મદાનું પાણી હજુ સુધીમાં આવ્યું નથી। 25 વર્ષ થયા છતાં પણ આજે પણ અમે હજુ 1947 પહેલાંના જે જમાનામાં જીવતા હોય એ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ। પાણી અમારે આવતું જ નહીં તો પછી મુશ્કેલી જો પડે। પીવાનું પાણી તો બહારથી બદલાઈએ તો બી કાંઠે ભરવાનું, ત્યાં તાળે લાઇટો આવે ને ગટરના ઠેકાણે, રસ્તાના ઠેકાણા નહીં પછી કરવાનું, સુવેરા ભરવાના કાલે। રસ્તા ઉપર ભાડેવાળા રસ્તો ખાબોચિયા એટલા ભરાય, નાના છોકરાને આવવાની એટલી મુશ્કેલી પડે। અમને તો પડે પણ નાના છોકરાઓને મુશ્કેલી પડે। રોડ ઉપર એટલી ગંદકી હોય, બોલો, છોકરા પગ લપસી જાય, પડી જાય તો શું જાય? કહીશ ન તો પછી અમારે ઝઘડો થાય, આમાં બીજું કંઈ એ નહીં થતું, ઝઘડો થાય એવું થાય। ચોક્કસથી તો ગ્રામજનોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે નથી મળી ને તેના કારણે ગ્રામજનો પરેશાન છે। આ તમામ લોકો જે છે તે પોતે વર્ષોથી મહાનગરપાલિકામાં તેમના ગામનો સમાવેશ થયો છે, પરંતુ મહાનગરપાલિકાની જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા નથી મળતી અને તેના કારણે સુવિધાથી વંચિત હોય તે પ્રકારની વાત આ ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી રહી છે।